મારા વાલા દર્શક મિત્રોને મારા બાપા સીતારામ. અપેક્ષા છે તમે બધા મોજમાં છો અને અમરેલીનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો. એની પાછળનું કારણ છે દિલીપભાઈનું ટ્વીટ અને પાયલબેનને આપવામાં આવેલી નોટિસ. હવે દિલીપભાઈનું ટ્વીટ તો માની શકીએ, હિન્દીમાં એમણે કર્યું છે કે મનીષ વઘાસિયા જે છે ગાંધીનગર ગુજકો માસોલ મુખ્યાલયમાં મળ્યા. અમરેલી પોલીસ દ્વારા એમની સાથે થયેલા ઉત્પીડનની વિશે મનીષભાઈએ દિલીપભાઈને જાણકારી આપી અને મેં તટસ્થ તપાસ અને ન્યાય માટે આશ્વાસન પણ આપ્યું છે. એક સરસ મજાનો એક ગ્રુપ ફોટો મોકલ્યો છે જેમાં મનીષ વઘાસિયા છે, દિલીપભાઈ છે અને બાકી બધા એમના મિત્રો કે એમના સહયોગીઓ કે હશે કોક, આપણે બહુ ઓળખતા નથી ભાઈ. પણ ઓળિયો ભોળિયો કોકની માથે આ માટલું ફોડવાની વાત છે. શું થઈ શકે આમાં? આ પરિસ્થિતિને થોડી ડીકોડ કરી, થોડું નિરાતે સમજી એટલે તમને આઈડિયા આવશે કે આમાં થઈ શું રહ્યું છે. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશ્ચિત કરાજો. તો બાપુલિયા, પહેલી વાત, પાયલ ગોટી મામલે અત્યાર સુધી શું શું થયું આપ જાણો છો. મારી બહુ કાંઈ પછી અંદર ડીપ પડવાની જરૂર નથી, તમને ખબર જ છે. બીજું કે અચાનક પોલીસને યાદ આવી ગયું કે આપણે પાયલબેનને સાક્ષી બનાવવાના છે. ત્રીજું, દિલીપભાઈ તટસ્થ તપાસ નો વાયદો કરે છે. એનો મતલબ દિલીપભાઈનો ટ્વીટમાં એક હિન્દીમાં સરસ લાઈન છે કે અમરેલી પોલીસ દ્વારા તેમની સાથે થયેલા ઉત્પીડન અંગે એમણે જાણકારી આપી. એટલે દિલીપભાઈએ આ પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂક્યું. એનો મતલબ દિલીપભાઈ સ્વીકારે છે કે મનીષ વઘાસિયા સાથે ઉત્પીડન અમરેલી પોલીસે કર્યું છે અને એની તટસ્થ તપાસની એ માંગ કરી રહ્યા છે. ખેર, હવે જો સમજવાનો એક બાદ એક સમજવાનો પ્રયાસ કરીએ. આમાં પોલીસની કામગીરી પણ થોડી શંકાના દાયરામાં છે. પણ આપ સમજો, આવું ભૂતકાળમાં અનેક વખત થયું છે કે રાજકીય કાવતરામાં મરો પોલીસનો થઈ જાય છે. આવું ઘણી બધી વખત બન્યું છે. સાબિત નહીં કરી શકું, પણ ઘણી બધી વખત સાંભળ્યું છે એવું કહી દઉં, નહીં તો પાછા કોકને એમ થશે કે કયો. ઘણી બધી વખત જે રોજ પોતાના સાહેબોના આદેશનું પાલન કરીને જે નોકરી કરે છે ને ખાખી વર્દીદારી, એક કેટલાક લેભાગુ અને વધુ પડતા રાજકીય મહત્વકાંક્ષા ધરાવતા નેતાઓના કારણે આવા પોલીસ કર્મચારીઓ ફસાઈ જાય છે. કારણ કે આ સિસ્ટમમાં તમે કે હું એન્ટ્રી નથી કરી શકવા અને આ લોકો એન્ટ્રી કરવા પણ નહીં દે. નહીં તો માટલી ચીરાઈ જાય ને, ધરપકડ થાય, ઝડપાઈ જાય કે આ કેવી રીતના કર્યું, આપણને મિકેનિઝમ ખબર પડી જાય તો ખુલાસા એવી વાત ના થાય જે આજ સુધી ક્યારેય બહાર ન આવી. એટલે આ લોકો તમને સિસ્ટમમાં ઘૂસવા નહીં દે, પણ સિસ્ટમમાં રહેલી આંટી ઘૂંટી એવી રીતના તમારી સામે રજૂ કરશે કે તમે પણ કદાચ કાલ સ્વીકાર કરી લો કે ભાઈ આમાં આવું જ થયું હશે. તમે આખી ટાઈમલાઈન નજર કરો તો તમને અંદાજ આવશે કે પહેલા પાયલ અને બાકી લોકોને સરા જાહેર અપમાનિત કરવામાં આવે છે. એવું સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે કે રાજકીય કાવતરું છે ને પત્ર વાયરલ થાય છે. અને અમરેલીના લેટર બોમ્બની તીવ્રતા એટલી બધી હતી કે વાત ગાંધીનગર સુધી પહોંચી ગઈ. પછી કેટલાક લોકોને, અધિકારીઓને આદેશ મળે છે કે આવું કરો. પાયલબેનને જામીન નથી મળતા, જેલમાં એમની સાથે અત્યાચાર એટલે કે મારવામાં આવે છે. એ એમના આરોપ છે, હું કહી રહ્યો છું. પછી અચાનકથી આખો મામલો એવું તૂલ પકડે છે કે પાટીદાર સમાજના અગ્રણીઓ અને નેતાઓ ભેગા થાય છે ને બાદ પ્રેશર બાદ પાયલબેનને જામીન મળે છે. પાયલબેનને જામીન મળ્યા બાદ આખો મામલો અચાનકથી એવી તરફ દોડી ઉઠે છે કે જેમાં વાંક માત્ર પોલીસનો જ હોય એવું સાબિત થાય છે. એસઆઈટી, નીલરીત રાયનું આવવું અને ઘણું બધું આ કેસમાં થયું. ત્યારબાદ આનંદ યાજ્ઞિક આવે છે, તપાસની માંગ કરે છે, રિપોર્ટ સોંપવાની માંગ કરે છે અને કંઈક વાના કેસમાં થાય છે ને હવે
જાણે એવું લાગે છે કે ટાર્ગેટ પર માત્ર અમરેલી પોલીસ છે. હું શંકા નથી ઉપજાવતો કોઈની કાર્યવાહીની પદ્ધતિ ઉપર અથવા તો કાર્યવાહી પર. જે તટસ્થ છે થવું જોઈએ. જેમણે હાથ ઉપાડ્યો છે જેલમાં પાયલબેન ઉપર અને મનીષ વઘાસિયા કે માંગરોળિયા કે બાકી વ્યક્તિઓ પર, એ તો થવું જ જોઈએ. જે ખોટું છે એની તપાસ થવી જોઈએ. પરંતુ શું એવા પ્રયાસ તો નથી થતા ને કે આ આખા કેસનો તમામ આરોપ પોલીસને સોંપી દેવામાં આવે, પોલીસ પર ઢોળી દેવામાં આવે? કારણ કે જો એવું થાય તો તમને તો ખબર નથી કે પોલીસના આખા તંત્રમાં તમે તો ઘૂંસ મારી નથી શકવાના કે કયા પોલીસ અધિકારીની શું કામગીરી હતી, શા માટે સસ્પેન્ડ કર્યા, શું કામ સસ્પેન્ડ કર્યા, એવી કોઈ માહિતી ડિટેલમાં નહીં આપે. સસ્પેન્ડ કર્યા બાદ એ પોલીસ અધિકારી ક્યાં છે, 2 વર્ષ પછી એને પાછું ક્યાં રીપોસ્ટિંગ મળે છે, અત્યારના ક્યાં પોસ્ટિંગ આપવામાં આવ્યું, આ આખી મિકેનિઝમમાં, આ આખી પદ્ધતિમાં તમે તો અંદર ઘૂસી શકવાના. એટલે થશે એવું કે પોલીસ એની કાર્યવાહી કરશે અને જો પોલીસ પર આરોપ ઢોળી દેવામાં આવે અથવા તો સિદ્ધ થાય, આપણે જે કંઈ પણ હકીકત હોય એ સામે આવે, તો આખો કેસ પૂર્ણતાના આરે પહોંચી જશે. પણ થશે એવું કે જે આરોપ મનીષ વઘાસિયાએ પ્રેસ કોન્ફરન્સમાં લગાવ્યા, જે આરોપ માંગરોળિયાએ પ્રેસ કોન્ફરન્સમાં લગાવ્યા, જે આરોપ શરૂઆતમાં પાયલ ગોટીએ લગાવ્યા, જે આરોપ કોંગ્રેસના અમરેલીના મોટા નેતાઓએ લગાવ્યા, એ બધાનું બાષ્પીભવન થઈ જશે. પોતાના પર લાગેલા રાજકીય ડાઘ પર ઇરેઝર ઘસી નાખવાની એક પ્રક્રિયા ચાલતી હોય અને સમૂહમાં ચાલતી હોય એવું લાગે છે. પહેલા એવું હતું કે 1-2 જણા બળ કરે હે ને બાકી ભાજપના નેતા આગા બેઠા છે કે ભાઈ આમાં હાથ ન નખાય, આમાં બળી જવાય. પણ હવે તો અમરેલીના સિનિયર નેતાઓ પણ બચાવ પક્ષમાં આવી ગયા છે. જાણે સમજૂતી થઈ ગઈ હોય એવી વાતો લોકમુખે ચર્ચાવા મળી છે. સાચું ખોટું તમારો મારો રામ જાણે, પણ એવું કદાચ ન થાય, આપણે અપેક્ષા રાખીએ ને તપાસમાં પણ એવું નીકળે કે આમાં એવું સાબિત ન થઈ જાય કે માત્ર પોલીસનો જ વાંક છે. અને જો પોલીસનો જ વાંક છે તો જે અધિકારી છે એમની પર પણ કાર્યવાહી થવી જોઈએ. કારણ કે આજ સુધી પોલીસ ખાતામાં તમે કેમ એવું નહીં સાંભળ્યું હોય કે પીએસઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ કે પીઆઈ એમણે જાતે નિર્ણય લઈ લીધા કોઈ વાતના. કદાચ પોલીસ ઇન્સ્પેક્ટર તો લઈ શકે, પરંતુ ઉપરી અધિકારીના આદેશ વગર શું જેલની અંદર જે આરોપ લાગે એ જે થયું છે અથવા તો આરોપ લાગ્યા છે એ હકીકતમાં કોઈ ઉપરી અધિકારીના આદેશ વગર શક્ય છે ખરું? આ જો અને તોની શક્યતાઓની વાત કરું છું કે આવું કદાચ કરવાના કોઈ પ્રયાસ કરે છે. પરંતુ જે ધારાસભ્યશ્રી છે કૌશિકભાઈ, એ કશું જ નહીં બોલે. તમે સાંભળ્યા એમને કાર્યક્રમમાં ફોટા જોયા છે, પણ પાયલ મુદ્દે કોઈ કાર્યક્રમમાં બોલ્યા હોય એવું સાંભળ્યું નહીં? સાંભળો. શું કામ? જો કોઈ અઘરો સવાલ પૂછી લે તો જવાબ શું આપવો? એટલા માટે તો ઇન્ટરવ્યુ નથી આપતા ને. કૌશિકભાઈ ઇન્ટરવ્યુ પણ એટલે નથી આપતા કે પાયલ ગોટી મામલે, કેમ કે પાયલ ગોટી મામલે અમે તો એટલા ઊંડા ઉતર્યા છીએ, અમે અમારી રીતે આ સમાચારને એટલા ઊંડાણપૂર્વક અને નાનામાં નાની ખબર તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યા છે કે કૌશિકભાઈ જાણે છે કે આ થાય કેસની જાણકારી ગુજરાત તક પાસે છે અને જો એને લઈ સવાલ પૂછી લીધા તો મુશ્કેલી વધી જશે. રાજકીય કિન્નાખોરીમાં અમરેલીમાં જે કંઈ પણ એ દિવસે થયું, એ રાજકીય કિન્નાખોરીને આખા કેસથી કાપીને પોલીસની ભૂલ સાબિત કરવાના પ્રયાસ ન થાય તો સારું. અને આપણે જોડે જ છીએ, જોઈશું કે આગળ શું થાય છે. ભગવાન કરે જે સત્ય છે એ સામે આવે. આપણે એવી જ અપેક્ષા રાખીએ છીએ. આપણે પોલીસનો વાંક નથી એવું પણ નથી કહેતા, પોલીસનો વાંક છે એવું પણ નથી કહેતા, પરંતુ રાજકીય કિન્નાખોરીના આરોપ લાગ્યા ને એ જ તો હતું પત્રમાં. જેના પર આરોપ લાગ્યા એ તો એક શબ્દ બોલતા નથી. કૌશિક વેકરિયા ઉપર જ આરોપ હતા ને, અને એ તો શબ્દ બોલતા નથી. પરંતુ આખા કેસમાંથી પત્રને સાઈડમાં કરી લઈએ અને પોલીસની કાર્યવાહી ફોકસમાં રહે.
એવા પ્રયાસ થતા હોય અત્યારના, અને એમાં સિનિયર ભાજપના નેતાઓ પણ સામેલ થઈ ગયા હોય એવી વાતો લાગે છે. હવે તો લાગે છે ભાઈ, હકીકત તો બજરંગદાસ બાપા જાણે, મારો રામ જાણે. પણ જે સત્ય હશે એની પડખે આપણે ઊભા છીએ. હવે જોઈએ શું થાય છે. તમારું શું માનવું છે? 12 વાગે પાયલ ગોટીને બોલાવવામાં આવ્યા છે. એ બાદ પાયલ ગોટીનું પણ વર્ઝન લેવાનો પ્રયાસ કરીશું, અને એ બાદ દિલીપભાઈ સંઘાણીનું પણ અમરેલી જ્યારે આવશે ત્યારે એમનું પણ વર્ઝન લેવાનો પ્રયાસ કરીશું, અને આ મામલામાં થોડા ઊંડા તો ઉતરીશું. ફરી મળીશું એક નવા અપડેટ સાથે. ત્યાં સુધી મજા આવે તો લાઈક કરજો, નહીં તો બોલો. બાપા.